મિત્રો, હું મોહિની સોની એબીજ ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ, સમસ્યાઓનો ઉકેલ ના આવતા રહીશોનો નિર્ણય, ચૂંટણીમાં વોટિંગ નહીં કરીએ તેવું કહ્યું રવિશોએ। જલારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। બાપાના 216મી જન્મ જયંતિનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું। માધવપુરમાં પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા। જન્મ જયંતિમાં શોભાયાત્રા કાઢવામાં આવી। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લામાં કોઈપણ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે વોટિંગ પણ નહીં કરીએ તેવો રહીશો જણાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમમાં ભાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો નક્કી થઈ ગયા છે। તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે એડીની ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના રહેવાસીઓએ કોઈપણ પક્ષના ઉમેદવારને પોતાના વિસ્તારમાં પ્રવેશ ના કરવા માટેનું મોટું બેનર બાંધી દીધું છે। વર્ષોની જૂની માંગણીઓ જેવી કે દવાઓનો છંટકાવ, ગંદકી, પાણીની નિકાલ માટે ગટરની વ્યવસ્થા ના સંતોષતા તેઓએ પોતાના વિસ્તારની બહાર કોઈપણ પક્ષના નેતાને પ્રવેશ ના કરવા જણાવવામાં આવ્યું છે। વધુમાં મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 3ના રહીશો જણાવે છે કે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજ ન્યૂઝ અરવલ્લી। ધોરાજીમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 216મી જન્મ જયંતિની ઉજવણી ખૂબ જ ભાવભેર કરી હતી। તેમજ રાત્રિના બાપાના જીવન ચરિત્રનો કાર્યક્રમ તેમજ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા લોહાણા સમાજ જલારામ વાડીમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 216મી જન્મ જયંતિનું ઉત્સાહ અને ઉમંગભેર આયોજન કરવામાં આવેલ। જેમાં શહેરના બરધાચોરા પાસે આવેલ જૂની લોહાણા વાડીએથી પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી રાસ ગરબાની રમઝટ સાથે પસાર થઈને જલારામ વાડીએ પહોંચી હતી। ત્યારબાદ મંદિરે અન્નકૂટ અને મહાઆરતી કરવામાં આવેલ। તેમજ લોહાણા સમાજની દીકરીઓને પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા દીકરી પણ દીકરા સમાન જ છે તેવી સાબિતી આપતો સમાજને સંદેશો આપેલ હતો। પૂજ્ય બાબાની જન્મ જયંતિના અન્નકૂટ મહાપ્રસાદનો દરેક જ્ઞાતિના લોકો સહિત 15,000 જેટલા માણસોએ લાભ લીધો હતો। રાત્રિના 9 કલાકેથી પૂજ્ય બાબાના જીવન ચરિત્ર અને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં જૂનાગઢના કલાકાર રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દએ સંગીતાઓ અને સાઉન્ડના સથવારે જલારામ બાપાના ભજનો અને શ્રીનાથજીની ઝાંખીની રજૂઆત કરીને કાર્યક્રમમાં આવેલા દરેકને ભક્તિભાવમાં તલ્લીન કરી દીધા હતા। આ કાર્યક્રમને રઘુવંશી સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ કાછેલા, ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ સાંગા, મંત્રી શ્રી રમેશભાઈ રાજ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીજ ન્યૂઝ ધોરાજી। અમને દેજો શ્રી અયોધ્યા
श्यामावास में तो सोना क्यारे तमारा सेवक ने शरणे राखजो रे अने लेजो वीरपुर वास में तो सोना बाजुठ। આજે જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે ધોરાજી જલારામ મંદિર મારફત જલારામ જયંતિ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ છે. આશરે 12,000 થી 13,000 માણસોએ પ્રસાદ લીધેલો છે. સવારે ધજા ઉત્સવ, બપોરે મહાપ્રસાદ, અન્નકૂટના દર્શન તેમજ સાંજે મહાપ્રસાદ અને રાતના 10 વાગે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખેલ છે. જલારામ મંદિર નાત જાતના ભેદભાવ વગર તમામ માણસો અત્યારે પ્રસાદ લે છે અને જલારામ મંદિર દર ગુરુવારે આશરે છેલ્લા 15 વર્ષથી દર ગુરુવારે પ્રસાદ આપે છે, જેમાં 800 થી 1000 માણસો પ્રસાદનો લાભ લે છે. એક આ ભજન પૂરતા જો આપણે તાળીઓ પાડે, આટલો સરસ વિડીયો ઉતરે છે અને પત્રકાર શ્રી કાલના સમાચારમાં આ આવવાના છે અને આ બતાવશે ને ત્યાં આપણને એમ થાય કે આપણે કેવા હાવ એમને બેઠા હતા. એ જલારામ બાપાનું આ ભજન પૂરું ન થાય ને ત્યાં સુધી હાથ ઊંચા કરી અને તાળી પાડો. હાથનો લકવો નહીં થાય, કારણ કે બાપાનું નામ લઈએ છીએ. હાલો બધા એ કરે. જય હો. માધવપુરમાં 216મી જલારામ જયંતિની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ પણ જોડાયું. પોરબંદરના માધવપુર ગામે આજે 216મી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના 4 વાગે આઝાદી ચોકમાં આવેલ જલારામ મંદિર ખાતેથી બાપાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા મેન બજાર થઈ ભવાની ચોક માધવપુર થઈ અહીં આવેલા લોહાણા બોર્ડિંગ ખાતે સાંજના 7 વાગે પહોંચી હતી. ત્યારબાદ શોભાયાત્રાનું વિસર્જન કરાયું હતું.
જલારામ બાપાની 216મી જન્મ જયંતિ નિમિત્તે આજ સવારથી જ વેપારીઓએ પોતાના ધંધો રોજગાર બંધ રાખી જલારામ બાપાની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક મનાવી હતી. તેમજ શોભાયાત્રામાં વેપારી અગ્રણીઓ પણ જોડાયા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એવીજી ન્યૂઝ પોરબંદર. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે જામનગર ખાતે પહોંચેલા, પરંતુ આ પ્રચારમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર ન રહેતા જોઈએ તેટલો ચૂંટણીનો પ્રચાર કર્યો ન હતો. મહાનગરપાલિકાના ચૂંટણીના પ્રચાર માટે ભાજપના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જામનગરમાં પોતાના ઉમેદવારોની જીત માટે 7 રસ્તા પાસે પ્રદર્શન રાખ્યું હતું, જેમાં સાંજના 5 વાગે આવવાનું હોય પરંતુ 1 કલાક મોડા 6 વાગે આપ્યા હતા. અને આ પ્રચારમાં ભાઈઓ તથા બહેનો જોઈએ તેટલા પ્રમાણમાં હાજર રહ્યા ન હતા. ઘણી બધી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ તકે આનંદીબેન પટેલે વિકાસના સંદર્ભમાં જોઈએ તેવો પ્રચાર કર્યો ન હતો. આ પ્રચારમાં ભાજપના તમામ હોદ્દેદારો, સ્વયંસેવકો, કાર્યકરો હાજર રહ્યા હતા. અહેવાલ જયેશ જોશી સાથે એવીજી ન્યૂઝ જામનગર. માટે પણ રાજ્ય સરકારે સીધી ગ્રાન્ટ આપી, એ બધાનો સરવાળો આ 280 કરોડમાં નથી થતો. અને પાછલા 5 વર્ષની અંદર લગભગ 850 કરોડ જેટલી રકમ જામનગર શહેરને આપવામાં આવી છે. અને એને કારણે આજે સમગ્ર જામનગરની અંદર આપણે આંખે જોઈ શકીએ છીએ વિકાસ. અને હું આપ સૌને ખાતરી આપું છું કે આ 5 વર્ષની અંદર 850-900 કરોડ રૂપિયા મળ્યા હશે. બીજી વધારાની ગ્રાન્ટો પણ મળી છે, પણ આવતા 5 વર્ષની અંદર 1000 કરોડ નહીં પણ 1200-1300 કરોડ જેટલી રકમ એ જામનગર શહેરને મળે કે જેથી કરીને બાકીના કામો સુપેરે આપણે કરી શકીએ. કેટલા કામો એવા છે જે કામો આપણને નજરે નથી દેખાતા. રોડ તો દેખાય, બ્રિજ પણ દેખાય, ઝાંસીની રાણીનું સ્ટેચ્યુ પણ દેખાય, અને રાત પડે એટલે કેટલાય એની આજુબાજુ બેઠેલા હોય, વાતોમાં મગ્ન પણ હોય. ગાર્ડન બનેલો હોય તો બાળકો વગેરે ગાર્ડનમાં જાય તો એક અહેસાસ કરે કે હા ગાર્ડન બન્યો. પણ કેટલાક કામો એવા છે કે જે દરેકને નથી દેખાતા, અને છતાં પણ એટલા જ અગત્યના કામો છે. હું આ પ્રસંગે જયારે આપણી વચ્ચે આવી છું ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માંગુ છું. મિત્રો, મારી ઓફિસમાં સોમવાર મંગળવારે બહેનો આવે છે અને આવીને મારી સમક્ષ બહેનો રડતી હોય છે. અને પૂછું કેમ રડો છો, તો એમ કે મને કેન્સર થયું છે, 2.5 લાખ રૂપિયાનો ખર્ચ ડોક્ટર કહે છે, અને મારી પાસે પૈસા છે નહીં, ગરીબ પરિવાર છે. આજ સુધીમાં આપણી પાસે એવી કોઈ યોજનાઓ નહોતી કે બેનના કેન્સરનો ખર્ચ રાજ્ય સરકાર આપે. પણ મેં નક્કી કર્યું કે ભાઈ એવી સરકાર ન હોય કે આવી રીતે પીડિત બહેનો કેન્સરથી રડતી સરકાર સામે આવે, મદદ કરવા માટેની અપીલ કરે, અને છતાં સરકાર હાથ જોડીને બેસી રહે
અને એમ કે આવી કોઈ યોજના સરકારમાં નથી બેન, અને બેન રડતી રડતી જતી રહે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનમાં પ્રજાનો અવાજ એ જ અમારો સંકલ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષને સારો એવો જીતવા માટે અને ગુજરાતના ફરી પંજો લહેરાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. તેના અનુસંધાને કોંગ્રેસ ભવનમાં પ્રજાનો અવાજ એ જ અમારો સંકલ્પ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ભાજપ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ વિકાસ કે કાર્યક્રમ કર્યા નથી, પરંતુ કોંગ્રેસનો પક્ષ આવશે તો કોંગ્રેસ શું કાર્ય કરશે અને આપેલા વચનો જેમ કે પાણી સમસ્યા, ગંદકી સમસ્યા વગેરે જેવા પ્રશ્નો હલ થશે કે કેમ તેને પરિપૂર્ણ કરવા અને કોંગ્રેસ પક્ષ કામ કરશે જ તેવો સંકલ્પ પક્ષના પૂર્વ સાંસદ હાલના ધારાસભ્ય, કાર્યકરો, સ્વયંસેવકોએ કર્યો હતો. અહેવાલ જયેશ જોશી સાથે એબીજી ન્યૂઝ જામનગર. જામનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2015 આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો અમે શું કરશું એ પ્રજાનો અવાજ એ જ અમારો સંકલ્પ. પ્રજાની જે જરૂરિયાત છે, પ્રાથમિક સુવિધાઓ છે એ પૂરી પાડવાની અમારી પહેલી જવાબદારી રહેશે. લોકોને વધુ સારી સવલતો
કેવી રીતે ઓછા ખર્ચે આપી શકાય એના માટેના અમારા સત્તા પ્રયત્નો છે એ અમે અમારા ઘોષણાપત્રમાં જાહેર કર્યા છે. લોકોને ખાસ સિટી બસની સુવિધા પૂરી પાડવામાં આવશે. ગંદકીના ગંજ ખડકાયા છે. પૂરેપૂરા સફાઈ કામદારોની ભરતી કરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સેટઅપ ગોઠવી અને વધારાના વિસ્તારને ધ્યાનમાં લઈ અને સફાઈનું પૂર્ણપણે આયોજન કરવામાં આવશે અને પૂરી સફાઈ કરી આપવામાં આવશે. ઉપરાંત બગીચાઓ જાહેર સ્થળોમાં જે પ્રવેશ ફી રાખવામાં આવી છે એ અમે તમામ માટે પ્રવેશ ફી છે એ ફ્રી કરી આપવામાં આવશે. અને જે હેલ્થ સેન્ટરો છે એ હેલ્થ સેન્ટરોને કાર્યરત કરવામાં આવશે. રસ્તામાં જે જગ્યાએ બંને સાઈડમાં વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ સંતુલિત કરવા માટેનો અમારો સતત પ્રયત્ન રહેશે. આ રીતે સિટી બસ પણ પૂરતા પ્રમાણમાં શરૂ કરી અને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો વગેરે માટે, બહારથી આવતા લોકો માટે પણ એ સગવડો આપી શકીએ એને અમે પ્રથમ પ્રાધાન્ય આપશું. ટૂંકમાં જામનગરના લોકોને લોકશાહીના મીઠા ફળ લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા તત્પર રહે છે અને તત્પર રહેશે એની ખાતરી આપવા માટે અમે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. અને સંકલ્પપત્રમાં અમે જાહેર કરેલું છે એ અમે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રયત્નથી પૂરું કરી આપશું એની ખાતરી આપીએ છીએ. મારી સૌ સિમ્પલ વ્યાખ્યા છે નગરની. ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રસ્તા. જે શહેરમાં નળ વ્યવસ્થિત 30 દિવસ આવતા હોય, જેને ફૂલ ફોર્સથી પાણી મળતું હોય, તો સ્વાભાવિક છે ગટરો છલકાતી હોય, રોગચાળો પામતો હોય. તો એ ગટરો સારી રીતે સાફ થાય અને સારા રસ્તા હોય એને સારા નગરની વ્યાખ્યામાં મૂકી શકાય. છેલ્લા 15 વર્ષથી આ ભાજપ સરકાર જનતાને મૂર્ખ બનાવી રોજ પીવાનું પાણી આપતા કોર્પોરેશન, ધારાસભા અને લોકસભામાં મત માગ્યો છે. પણ ક્યારેય જામનગરની જનતાને 30 દિવસની અંદર 15 દિવસ પણ પૂરું પાણી આપ્યું નથી અને વેરો 30 દિવસનો અંતર છે. અમારી પહેલી પ્રાથમિકતા છે કે જો જામનગરની અંદર કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે તો અમે 30 દિવસ એને પીવાનું પાણી આપશું, શુદ્ધ પાણી આપશું. અને સુંદર મજાનું આયોજન કરીને, કારણ કે ઘણા વર્ષોથી આ પાઇપલાઇન છે એ સોસાયટીઓને ધ્યાનમાં રાખીને બહુ લિમિટેડ પાઇપલાઇન વિચારેલી છે અને હવે ત્યાં વિવિધ જગ્યાએ 12 સોસાયટીઓ થઈ ગઈ છે. પહેલાં જૂની પાઇપલાઇનો સૌથી પહેલાં તો બદલવી પડે, વિવિધ આયોજન કરવું પડે અને એ આયોજન પ્રમાણે શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં લઈ અને સારી વ્યવસ્થા કરવી પડે. અને આ સારી વ્યવસ્થા કરી અત્યારે આપ સૌ જાણો છો જામનગર અને ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈમાં પણ ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. ડભોઈ નગરમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે આજરોજ ડભોઈના વોર્ડ નંબર 3ના રાજેન્દ્ર શાહ, શીતલબેન પટેલ, સલીમભાઈ ગાંચી તેમજ ફરીદાબેન બાનુએ આજરોજ વોર્ડ નંબર 3ના રામજી મંદિરેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાય કર્યા હતા. આ રેલી વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારમાં ફરી હતી. ત્યાં લોકો દ્વારા ખૂબ જ આવકાર આપવામાં આવ્યો હતો. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ.
નગરપાલિકાની વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવારની પેનલમાં આજે શ્રી રામજી મંદિર પટેલવાગામાં આવેલ તેમજ વિદ્યાપીઠ દરગાહના આશીર્વાદ લઈને અમારા ચૂંટણી પ્રચારનું શ્રી ગણેશ આરતી કરેલ છે. તેથી વોર્ડ નંબર 3ના સૌએ મતદાર ભાઈઓ વિનંતી કે આ પક્ષની અમારા કોંગ્રેસ પક્ષની પેનલને જંગી બહુમતીથી આપ સૌ જીતાડી આપશો એવી આશા રાખું છું. હવે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ. સમસ્યાઓનો ઉકેલ ના આવતા રહીશોનો નિર્ણય. ચૂંટણીમાં વોટિંગ નહીં કરીએ તેવું કહ્યું રવિશોએ. જલારામ બાપાના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. બાપાના 216મી જન્મ જયંતિનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું. માધવપુરમાં પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા. જન્મ જયંતિમાં શોભાયાત્રા કાઢવામાં આવી. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.